નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મેં બનાવ્યા છે કોપરાના ગોળવાળા લાડુ, જે ઉંમરવાળા પણ ખાઈ શકે છે, ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે। જે ચોકલેટવાળા બનાવ્યા છે તે બાળકો માટે છે કે બાળકો જે કોપરાના લાડુ એકલા નહીં ખાતા, તો તેની ઉપર જો ચોકલેટ જોશે તો તે ખુશીથી ખાઈ શકે છે। તો બાળકો માટે અને ઉંમરવાળા કે બધાના માટે ઘરમાં ટેસ્ટી હેલ્ધી કોપરાના લાડુ છે। તો ચાલો જોઈશું રેસીપી। મેં આ રીતે કોપરાનું છીણ કાપીને રાખેલું, કોપરું ઘરમાં હોય ને તેને મેં તડકામાં સૂકવી દીધેલું। હવે હું એને છે તો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી નાખીશ। સરસ રીતે તપેલું છે એટલે સરસ થઈ જશે। જો ચાળણીથી આપણે ચાળવાનું એટલા માટે કે કોપરાનું છીણ છે તે એક જ સરખું આપણે થઈ જાય। તો મેં કોપરાનું છીણ બધું મિક્સર જારમાં કરી નાખ્યું છે। જો મિત્રો, આ કેટલું સરસ હેલ્ધી કોપરાનું છીણ બન્યું છે કે જે આપણે બહારથી લાવીએ છીએ ને તે એકદમ ડ્રાય હોય છે અને આ એકદમ લચીલું હોય છે કે આની અંદર ઓરિજિનલ તેલ હોય જ છે। એટલા માટે આપણે જો બનાવીશું ને ટેસ્ટી બનશે। તેમાં 3 વાટકી મારે કોપરાનું છીણ છે, તો આપણે માપ લઈશું। 3 વાટકી કોપરાના છીણ આપણે 1.5 વાટકી ગોળ લેવાનું છે। વાટકી એક જ માપ રાખેલું છે મેં। ગોળને પણ આપણે આવી રીતે સમારી દેવાનું છે। મેં ટોટલ 1.5 વાટકી ઘી લીધેલું છે, તેને આપણે અલગ અલગ રીતે યુઝ કરીશું। જો ડ્રાયફ્રૂટ કાજુ અને બદામ છે તેને મેં આ રીતે તળી કાઢ્યા છે। બ્રાઉન કલરના થયા ને એટલે એને આપણે અલગથી આ રીતે કાઢી દઈશું ડીશમાં। હવે આમાં પાછું આપણે બીજું ઘી ઉમેરવાનું છે, તો મેં એમાં ફરીથી 1 ચમચા જેવું ઘી નાખેલું છે। ટોટલ 1.5 વાટકી ઘી છે, તેને આપણે યુઝ કરીશું। ઘી ગરમ થઈ જાય, ગેસની ફ્લેમ છે આપણે સ્લો જ રાખવાની। ત્યારે જો 1.5 વાટકી ગોળ મેં ઝીણો સમારીને લીધેલો તેને હું અંદર કડાઈમાં નાખી દઈશ અને ધીમા ગેસે આપણે એને હલાવતા રહીશું કે ધીમે ધીમે એનો એક રસ કરવાનો છે। ફાસ્ટ ગેસમાં શું થાય કે ગોળ પણ બળી જાય, તાસું પણ બળી જાય। એટલે આ રીતે જો ધીરે ધીરે કરીશું ને તો એની અંદર ગાંઠ હોય ને એ ઝીણે ઝીણે કંઈ રહે નહીં, કણી કહેવાય તેને, કણી પણ ના રહે અને સરસ રીતે આપણો એકરસ થઈ જશે। ગોળને એકરસ થવા માટે તો આપણે કશું અંદર બીજું એડ કર્યું નથી કે પાણી નથી કર્યું, કશું જ નહીં। હવે આપણે જે કોપરાની છીણ હતી તેને અંદર નાખી દઈશું, જે 3 વાટકી છે। આ રીતે નાખી અને પછી હું ગેસની ફ્લેમ તો આપણે સ્લો જ રાખવાની છે, કોઈ જગ્યાએ આપણે ફૂલ ગેસમાં કરવાનું નથી। હવે આને ધીરે ધીરે હું આ રીતે મિક્સ કરી નાખીશ, ગોળ અને જે કોપરાનું છીણ છે તેને કોઈ આપણે ફાસ્ટ ગેસમાં નહીં કરવાનું કે આપણું બધું જે હોય તે બળી જાય। હવે તેની ઉપર મેં 1 ચપટી ઇલાયચી પાવડર નાખેલું છે, એ નાખીને પાછું હું ફરીથી એને મિક્સ કરીશ। મિક્સ કરવા માટે મને ગરમ તાસું આપણે નથી રાખવાનું, તેને બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લીધું છે કે જે આપણને ગોળ પણ મિક્સ કરતા ફાવે અને કંઈ ઉમેરવું હોય તો ઉમેરતા પણ ફાવે। હવે જો મારે 2 જાતના બનાવવાના છે તો મેં અડધું લીધું છે, 2 ડીશમાં અડધું કરી નાખેલું છે। હવે જે આપણું જો એક આપણે બનાવવાનું છે ગોળવાળું, તો તેની અંદર મેં જે મિલ્ક પાવડર નાખેલું છે। તમે મિલ્ક પાવડર ના નાખો તો સ્કીપ પણ કરી શકો છો। જો મેં થોડું ઘી એમાં ઉમેરી અને આ લચકા પડતું થાય ને એ રીતે આપણે એનું બેઝ રાખવાનો। હવે મારી પાસે લાડવા બનાવવાનું બીબું છે, તો જો આ રીતે મેં ડિઝાઇનવાળા લાડવા બનાવ્યા છે કે દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ આપણને જોઈને જ સારા લાગે। તો આપણા ગોળવાળા લાડુ બનીને તૈયાર છે, જે મોટા નાના બધા પણ સરસ રીતે ખાઈ શકે છે। ખાવામાં પણ સરસ છે, હેલ્ધી પણ છે અને બધા ખુશીથી ખાશે। હવે બાળકો માટે બનાવવાનું છે, તો આપણે જે રાખેલું કોપરાનું છીણને ગોળને તેની અંદર મેં 1 ચમચી કોકો પાવડર નાખ્યો છે અને જે આપણે કાજુ બદામને તળીને રાખેલા ને તે પણ હું અંદર એમાં મિક્સ કરી નાખીશ। આની અંદર પણ આપણે 2 ચમચી જેવું ઘી ઉમેરીશું। હવે એની ઉપર આપણે જે ચોકલેટ છે ને તેને ડ્રીઝલ કરવાની છે। તો જો ચોકલેટને છે ને આપણે ધીમે તોડી નાખીશું। મેં નીચેના તપેલામાં પાણી મૂક્યું છે, એની ઉપર કાંઠીલો મૂક્યો, એની ઉપર નાની તપેલી મૂકી છે અને જે ચોકલેટ હતી ને એને તોડી અને મેં આ રીતે ગરમ કરવા મૂકેલી છે। તો એ નીચેથી પાણી ગરમ થશે તેમ તેમ તે ચોકલેટ મેલ્ટેડ થઈ જશે। હવે આપણું જે લાડવાનું બીબું છે તેના અંદર ફરીથી આપણે આ ટાઈપના જ લાડવા બનાવી દઈશું।
જો એ પણ સરસ બની ગયા છે. હવે આપણી ચોકલેટ છે તે જો આ રીતની મેલ્ટ થઈ ગયેલી છે, મેલ્ટેડ. તો હવે તેને લાડવા ઉપર મેં ધીરે ધીરે કરી અને ચોકલેટ ડ્રીઝલ કરેલી છે અને એની ઉપર એક મેં કાજુનો ટુકડો મૂક્યો છે. હવે આને છે ને મેં અડધા કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધેલી. જો આપણા ચોકલેટના લાડુ અને ચોકલેટના કોપરાવાળા લાડુ અને કોપરાના લાડુ બંને તૈયાર છે. કોપરાના ગોળવાળા